તારીખમાં। બુલેટિનની શરૂઆત કરીશું એક મહત્વપૂર્ણ અને મોટા સમાચાર મળી રહ્યા છે તેનાથી। પંચમહાલના ગોધરામાં મસ્ત મોટી પાણીની ટાંકી હોવા છતાં પણ પાણી માટે મહિલાઓએ વલખા મારવા પડી રહ્યા છે। પાણી પુરવઠાની યોજનાઓમાં કરોડો રૂપિયાનો ખર્ચ કરી અને પાણીની ટાંકીઓ બનાવી દેવામાં તો આવી છે, પાણીની ટાંકીમાં પાણી નથી આવ્યું। અત્યારે પાણીની મોટી ટાંકીઓ શોભાના ગાંઠિયા સમાન બની ચૂકી હોય તે પ્રકારની તસવીરો। ત્યારે બીજી તરફ બોર અને કૂવાના પાણીના સ્તર પણ ઊંડા જતા હવે લોકો વેચાતું પાણી લેવા મજબૂર થયા છે। પાણી પુરવઠાની યોજનાઓમાં કરોડોનો ધુમાડો કરવામાં આવ્યો છે, પરંતુ આ યોજનાઓ માત્ર નામ પૂરતી જ સાબિત થઈ રહી હોય તે પ્રકારને દેખાઈ રહ્યું છે। તો ગોધરાની અંદર પાણીની સમસ્યા હજુ પણ યથાવત જોવા મળી રહી છે। અનેક વિસ્તારો છે, અનેક ગામડાઓ છે જ્યાં પાણીની ટાંકીઓ મસ્ત મોટી બનાવી દેવામાં આવી છે, પરંતુ ત્યાં પાણી છોડવામાં નથી આવતું। તો આજ મુદ્દે અમારા સંવાદદાતા રવિ જોડાઈ ચૂક્યા છે લાઈવમાં। રવિ, અનેક વિસ્તારોની અંદર ગોધરામાં પાણીની ટાંકી મોટી બનાવવામાં આવી છે, પરંતુ પાણી ન છોડાતા તે શોભાના ગાંઠિયા સમાન બની ચૂકી છે અને વેચાતા પૈસા આપી અને વેચાતું પાણી લેવા માટે લોકો મજબૂર બન્યા છે। ચોક્કસથી પંચમહાલ જિલ્લામાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારો હોય કે શહેરી વિસ્તારો તમામ જગ્યાએ મોટા પાણીના ટાંકા બનાવી દેવામાં આવે છે। પાણી પુરવઠાની યોજનામાંથી કરોડો રૂપિયાનો ધુમાડો થયો છે, પરંતુ પાણીની ટાંકીમાં ટીપું પાણી પડ્યું નથી, જેના કારણે જે મહિલાઓ છે, શહેરીજનો છે, તમામ લોકોને, ગ્રામ્ય વિસ્તારના લોકોને પાણી માટે ભારે વલખા મારવા પડી રહ્યા છે। પાણી માટે દૂર સુધી ભટકવું પડે છે, રજરપાટ કરવી પડે છે, પરંતુ છતાં પણ તંત્ર છે તે ધ્યાને નથી લેતું। ખાસ કરીને વાત કરવામાં આવે તો વાવડી ગુજર વિસ્તારની અંદર અહીંયા મોટી પાણીની ટાંકી બનાવવામાં આવી છે। 21-22 સાલમાં આ પાણીનું ટાંકીનું નિર્માણ થયું છે। અહીં મોટા સંપ પણ બનાવી દેવામાં આવે છે, પાઇપલાઇન કરી દેવામાં આવી છે, પરંતુ હજુ સુધી આ પાણીની ટાંકીમાં એક પણ ટીપું પાણી પડ્યું નથી। કરોડો રૂપિયાનો ધુમાડો થઈ ગયો, પરંતુ હજુ સુધી અહીંયા ટીપું પાણી પડ્યું નથી અને લોકોને પાણી મળતું નથી। ક્યાંક ને ક્યાંક આ ઉનાળો માથે છે ત્યારે લોકોને પાણી માટે ભારે રજરપાટ કરવી પડે છે। લોકો પાણીની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, તેમ છતાંય તંત્રના પેટનું પાણી હલતું નથી। ખાસ કરીને વાત કરવામાં આવે તો ગોધરા શહેર નગરપાલિકા વિસ્તારમાં પણ એક પાણીની ટાંકી નિર્માણ થઈ ગઈ છે, પરંતુ હજુ સુધી તે પાણી જે ટાંકી છે તેનું પાણી હજુ સુધી ચાલુ કરાયું નથી, જેના કારણે શહેરીજનોમાં પાણીને લઈને ભારે બુમરાણ પણ મચી છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો ગ્રામ્ય વિસ્તાર હોય કે શહેરી વિસ્તાર, તમામ જે પાણીની સમસ્યા છે તમામ ગામે ગામ જોવા મળી રહી છે, તેમ છતાંય તંત્રના પેટનું પાણી હલતું નથી। નેતાઓ ખાતમુહૂર્ત કરતી વખતે માત્ર ફોટા પડાવે છે, પરંતુ ખરેખર આ યોજના સક્સેસફુલ છે કે કેમ, લોકોને પાણી મળે છે કે તે જોવા સુદ્ધા આવતા નથી, જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। લોકોની માંગ શું છે આ સમગ્ર મુદ્દાને લઈ અને કેટલી તેમને અત્યારે મુશ્કેલી પડી રહી છે, કારણ કે ઉનાળાનો સમય છે અને પાણીની ખૂબ જ તંગી અનેક વિસ્તારોની અંદર ત્યાં વર્તાઈ રહી છે? ચોક્કસથી પાણીની તંગીને લઈને સરકાર દ્વારા જે આયોજન છે તે કરવામાં આવ્યું છે, પરંતુ આ યોજના ક્યાંક ને ક્યાંક નિષ્ફળ સાબિત થઈ રહી છે। કરોડો રૂપિયાનો પાણી પુરવઠાની યોજનામાં ધુમાડો થઈ ગયો, પરંતુ લોકોના ઘર સુધી પાણી પહોંચ્યું નથી। ટાંકીમાં પણ પાણી પડ્યું નથી, જેના કારણે આ જે ટાંકીઓ મોટી બનાવવામાં આવેલી છે તે માત્ર ને માત્ર શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ રહી છે। ત્યારે લોકો છે તે આ પાણીની ટાંકીઓ જે છે તે શરૂ કરવામાં આવે તેવી માંગ પણ કરી રહ્યા છે, જેથી પાણીની સમસ્યા ન સર્જાય। આમ તો ખાસ કરીને વાત કરવામાં આવે તો ઉનાળા પૂર્વે જે તંત્રને જે પાણી માટેનું જે આયોજન છે તે કરવાનું હોય છે, પાણીની કોઈ પણ જાતની સમસ્યા શહેરીજનોને, જિલ્લાવાસીઓને ના પડે તે માટેનું આયોજન આગોતરું કરવાનું હોય છે, પરંતુ કોઈ પણ પ્રકારનું આયોજન પંચમહાલ વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યું નથી, જેના કારણે પંચમહાલમાં પાણીની પોકાર સંભળાઈ રહી છે। રવિ, લોકો જે પરેશાન થઈ રહ્યા છે, શું તેમના દ્વારા કોઈ તંત્ર સામે કોઈ ફરિયાદ કરવામાં આવી છે અને શું ત્યાંથી એમને કોઈ વળતો જવાબ મળ્યો છે સંતોષકારક? ખાસ કરીને ગોધરા શહેરની જો વાત કરવામાં આવે તો ગોધરા શહેરની અનેક એવી સોસાયટીઓ છે કે જ્યાં પાણીની રામાયણ છે, મહિલાઓને પાણી મળતું નથી, લોકોને વેચાતું પાણી લેવા માટે મજબૂર થવું પડે છે, પરંતુ તંત્રની ક્યાંક ને ક્યાંક હજુ પણ આંખો નથી ખુલતી। માત્ર ને માત્ર અધિકારીઓ વાતો કરે છે, લોકોની રજૂઆતો સાંભળે છે, પરંતુ સ્થળ પર કામગીરી કોઈ થતી નથી। લોકો હેરાન થઈ ગયા છે, ઉનાળો પણ આકરો છે, ત્યારે લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે। જી રવિ, આપ જોડાયા અને આ વિગતો અમારી સાથે શેર કરી તે બદલ